નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર દ્વારા હોશે હોશે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ પ્રીપેડ મીટરો સ્માર્ટ સિટીના રહીશોના માથે થોપી તો દેવાયા, પરંતુ હવે આ જ સ્માર્ટ મીટરો સ્માર્ટ સિટીના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર આ સ્માર્ટ મીટરોનું વીજ બિલ વધુ આવે છે તેવા આક્ષેપો સાથે ગ્રાહકો વિરોધ કરી રહ્યા છે। પરંતુ હવે તો આ સ્માર્ટ મીટરે ભારે કરી, કારણ કે વડોદરા બાદ અમદાવાદના ઉપભોક્તાને ઘેર સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લાખો રૂપિયાનું વીજ બિલ આવતા ફરી એકવાર સ્માર્ટ મીટર પર સવાલો ઉઠ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અમદાવાદના નવા નરોડાની ગાયત્રી ગ્રીન સોસાયટીમાં રહેતા રેખાબેનને UGVCLમાંથી સ્માર્ટ મીટરનું 6,77,873.12 રૂપિયા બિલ ભરવાનો મેસેજ આવતા સમગ્ર પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા। રેખાબેને જણાવ્યું કે આના અગાઉ જૂના મીટરમાં અમારે દર 2 મહિને 4 થી લઈને 5-6 હજાર સુધીનું બિલ આવતું હતું, જેની સામે હવે સ્માર્ટ મીટરનું 6.25 લાખ રૂપિયાનું બિલ જોતા અમને ઊંઘ પણ આવતી નથી। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રેખાબેનનો પરિવાર એ મધ્યમ વર્ગીય પરિવાર છે। તેઓ ફ્લેટમાં રહે છે, જેમાં 5 પંખા, 1 કુલર, 1 ટીવી, 1 ફ્રીજ, 1 વોશિંગ મશીન, 1.5 ટનના 2 એસી, 5 ટ્યુબલાઇટ અને 4 બલ્બ લાગેલા છે। આ પરિવાર એક ગણિત મુજબ આ બધું જ જો 24 કલાક ચાલુ રાખે તો પણ ક્યારે આટલું બિલ આવી શકે તેમ છે નથી, પરંતુ આમ છતાં પણ આ પરિવારને UGVCL દ્વારા લાખો રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે। ત્યારે હવે આ લાખો રૂપિયાનું આવેલું બિલ સાચું છે કે પછી કોઈ ગડબડને કારણે લાખો રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે તે તપાસનો વિષય બન્યો છે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।